હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 70 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 69 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 70 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ભારતીય બંધારણમાં પંચાયતી રાજ સંબંધિત સુધારો કયો છે? વિકલ્પ એ 41મો, વિકલ્પ બી 54મો, વિકલ્પ સી 66મો કે વિકલ્પ ડી 73મો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 73મો. પ્રશ્ન 2. બેંક ઓફ બરોડાની સ્થાપના ક્યારે થઈ હતી? વિકલ્પ એ 20 જુલાઈ 1908માં, વિકલ્પ બી 2 જૂન 1909માં, વિકલ્પ સી 20 ઓગસ્ટ 1910માં કે વિકલ્પ ડી 5 સપ્ટેમ્બર 1914માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 20 જુલાઈ 1908માં. પ્રશ્ન 3. સૌથી વધુ પશુઓ ધરાવતો દેશ કયો છે? વિકલ્પ એ જાપાન, વિકલ્પ બી અમેરિકા, વિકલ્પ સી ભારત કે વિકલ્પ ડી ચીન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ભારત. પ્રશ્ન 4. વિશ્વ તમાકુ વિરોધી દિવસ ક્યારે મનાવાય છે? વિકલ્પ એ 29 ઓગસ્ટ, વિકલ્પ બી 31 મે, વિકલ્પ સી 24 જુલાઈ કે વિકલ્પ ડી 31 ડિસેમ્બર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 31 મે. પ્રશ્ન 5. ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી નીચેનામાંથી કોણ છે? વિકલ્પ એ બચેન્દ્રી પાલ, વિકલ્પ બી સુનીતા વિલિયમ્સ, વિકલ્પ સી કલ્પના ચાવલા કે વિકલ્પ ડી અરુણિમા સિન્હા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી કલ્પના ચાવલા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 70 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 69 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 69 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.